સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2082 વૈશાખ વદ આઠમ છે. તારીખ 10/5/2026 રવિવાર. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિ બાગ સુરત આયોજિત આ રવિ સભા અંતર્ગત આવો નજીક થઈએ. ભાગ 99 બ્રેક. આ સ્ટોરીનું નામ છે બ્રેક. આવો નજીક થઈએ. વાત જાણે એમ છે, આજકાલનું જનરેશન જરા સ્વતંત્ર મિજાજમાં આ લોકોમાં આવે છે. એને કોઈની રોકટોક ગમતી નથી. એને બ્રેક બિલકુલ પસંદ નહીં, અને બ્રેક વિનાની ગાડીનું કંઈ ઠેકાણું નહીં. એના ઉપર સરસ મજાની વાત કરવી છે. બ્રેક નહીંનો મતલબ એ કે જે કોઈનું માને નહીં, એ કહેવાય બ્રેક વગરની ગાડી. કોઈનું માને નહીં. આ જગતમાં ઘણા એવા માણસો છે, કોઈનું કાંઈ માને નહીં. એને જે હોજ્યું, એના મનમાં જે આવ્યું એમ જ કરે, એમ જ બોલે, અને એમાંથી કેટલાક પ્રોબ્લેમો ઊભા થાય છે. થોડી આપસમાં ચર્ચા કર્યા પછી જે યોગ્ય હોય એવું જો આપણે કરીએ તો મુશ્કેલી બહુ ઓછી આવે જીવનમાં. પણ મનમાં જેવું આવે એવું ધડ લઈને બધું કરવા માંડીએ, બોલવા માંડીએ તો તકલીફો ઘણી આવે. માટે ડાયા માણસો થિંક ટેન્ક રાખે છે, એટલે કે પૂછવા યોગ્ય સમજણા માણસોનો સાથ લે છે. એમની સાથે ચર્ચા કરી, ઊંડો વિચાર કરી, લાંબો વિચાર કરી, બધી બાજુથી વાતને બરાબર વિચારી સમજી ઠરવા દઈ અને પછી નિર્ણય કરે છે તો એ વ્યક્તિ એમાં પારંગત થાય છે. પણ જેવું હોઈજ્યું ને જેવું લાગ્યું ને ધડાધડ ચોંટી પડ્યા ને પછી કાંઈ એમ હાલ્યું નહીં, પછી ટીકા થઈ, નિંદા થઈ, પછી પછડાણા ને કૂટાણા ને બે આબરૂથી, આવું બધું જગતમાં થાય છે. એનું કારણ કે એ વ્યક્તિ કોઈનું માનતા નથી, એને બ્રેક નથી, કાં તો એને બ્રેક છે પણ લાગતી નથી. પ્રોબ્લેમ છે. એમાંય આપણી આજની યુવા પેઢી, આ ઉગતી પેઢી, આ બાળકો, જેનું જતન કરવું બહુ જરૂરી છે, જેને સાચવવા બહુ જરૂરી છે. કપૂરી પાન છે, એને હેરવા ફેરવવા પડે ને તરત ડાઘવો પડે. એમ આજના આપણા દીકરા દીકરીઓને બહુ જાળવવા પડે, નહીંતર ક્યારે એને જીવનમાં દાગ લાગે, કઈ કાળપ કપાળે ચોટે, કોણ એને બગાડી નાખે એનું કાંઈ નક્કી નહીં સાહેબ. એટલે આપણે એ સંસ્કાર આપવા જરૂરી છે આપણા સંતાનોને કે બેટા, મા બાપ કહે એમ કરજે, ગુરુજી કે એમ કરજે, સંતોનું માનજે, મોટાનું માનજે, ડાયો થાજે, વિનમ્ર રહેજે, ઉલ્લા ઉલેલ કરતો નહીં. વાલા ભક્તો, રોકટોક એ જીવનની બ્રેક છે. રોકટોક જીવનની બ્રેક છે, જે તમને અટકાવવા માટે નથી. નહીં ના તો શા માટે છે? સફળતાના માર્ગે સુરક્ષિત રીતે ઝડપથી દોડવા માટેની શક્તિ આપે છે. શક્તિ આપવા માટે બ્રેક છે. શેની શક્તિ? પૂર ઝડપે તમે સ્પીડમાં દોડી શકો એવી શક્તિ આપે છે એનું નામ બ્રેક. બ્રેક તો રોકે યાર, શક્તિ શું આપે? તો કે બ્રેક શક્તિ આપે છે. બ્રેક રોકતી નથી, બ્રેક સ્પીડ આપે છે. બ્રેક કોઈ દી સ્પીડ આપે? પણ આ સ્ટોરી એમ કહે છે કે બ્રેક આપણને દોડવાની સ્પીડ આપે છે. સ્ટોરી વાંચીશું એટલે ખબર પડી જાય. રોકે ટોકે તેથી તો રાજી થાવું સદાય. કોઈક આપણને રોકે ટોકે, રાજી થાજો મા બાપ.
રોકે ટોકે તેથી તો રાજી થાઉં સદા. રોકે ટોકે તેથી તો રાજી થાઉં સદાય. જ્ઞાન તેમાં લાભ જ છે, જ્ઞાન તેમાં લાભ જ છે. શું કામ જવું મૂજાય સંતો, શું કામ જવું મૂજાય. શું કામ જવું મૂંઝાય સંતો, શું કામ જવું મૂંઝાય. કોઈને કોઈની પડી નથી આ દુનિયામાં કાંઈ. કોઈને કોઈની પડી નથી આ દુનિયામાં કાંઈ. હકીકતે આ દુનિયામાં કોઈને કોઈની કાંઈ પડી નથી. બધાને પોતાની પાંખો છે, પોતાના પગ છે, પોતાની ઇમેજ છે, પોતાની શક્તિ છે, પોતે ભણ્યા છે, સ્વકેન્દ્રિત વ્યક્તિત્વ ખીલેલું છે. મારે શું કોઈની જરૂર છે? આવી હવાથી હવ હાલે. કોઈને કોઈની પડી નથી આ દુનિયામાં કાંઈ. કોઈને કોઈની પડી નથી આ દુનિયામાં કાંઈ. જ્ઞાન રોકે ટોકે તેને, જ્ઞાન રોકે ટોકે તેને. આપણી પડી ગણાય ભક્તો, આપણી પડી ગણાય. એને આપણી પડી છે. ગણાય ભક્તો, આપણી પડી ગણાય. એટલે તો રોકે ટોકે છે. એને આપણા મેદ છે, લાગણી છે, આપણું બગડે એ એને પેટમાં બળે છે. આપણે સુખી રહીએ એવું એ ઈચ્છે છે. આપણે હેરાન ન થઈએ તો સારું એવું એના દિલમાં છે. એટલે આપણને કાંઈક કહે છે, પણ આપણને એમ થાય છે કે હું ટક ટક. આ શું છે? બધું ટોર્ચરિંગ જ કર્યા કરો છો. લ્યો, આપણને તો વતાવાય નહીં સાહેબ. ગજબનો મિજાજ લે આજ આપણે ફરીએ છીએ. હે વાલા ભક્તો, એક નાની એકડી વાત. રૂમના એક ખૂણામાં બેસીને નાનકડો રાહુલ ડુસકા ભરી ભરીને રોતો હતો. એના પપ્પા ઓફિસેથી આવ્યા અને દીકરાને આમ રડતો જોઈને ચિંતાથી એની પાસે ગયા. બેટા રાહુલ, હે રાહુલ, શું થયું? વહાલથી માથા પર હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું, અરે મારો દીકલો કેમ રડે છે બેટા, શું થયું? રાહુલે રડમસ અવાજે ફરિયાદ કરી, પપ્પા પપ્પા, મમ્મી મને બહુ વઢ્યા. એ કેટલી બધી કડક છે, કેટલી બધી નિર્દય છે. એ મને વારંવાર, હે પપ્પા કેમ ખીજાયા કરે છે? મારી મમ્મી ખીજાયા કેમ કરે છે? અને પપ્પા તમે પણ કેટલીક વાર વઢો છો. અને સ્કૂલમાં ટીચર પણ આખો દિવસ ટોક ટોક કરે, આમ ન કરીને તેમ ન કરીને. આવું બધું શા માટે પપ્પા? શું હું એટલો બધો ખરાબ છું? તમને કોઈને મારો કશો વિશ્વાસ જ નથી? આ છે આજની પેઢીના વિચારો. આને આપણે સમજાવવા પડે એમ છે. આજે આવા વાયરસ બધાના માથામાં વધતા જાય છે. એવે કાળે આ સત્સંગના માધ્યમે આ ચેપ આપણા સંતાનોમાં ન લાગે એને માટે આ રવિ સભામાં આવો નજીક થઈએ, આવો સારું જ જોઈએ એ ટોપિક લઈને આપણે વાત કરીએ છીએ, જે ઘણી બધી ઉપયોગી છે સાહેબ. આ નાનકડા ભૂલકાની ભૂલ ભરેલી વાતો સાંભળીને એના પિતાને પ્રથમ તો થોડું હસવું આવ્યું કે મારા બેટા આ છોકરા તો ખરા છે એલા, એ હસ્યા. પછી તેમણે રાહુલને વહાલથી પોતાની પાસે બેસાડ્યો અને એકદમ શાંતિથી પૂછ્યું. આ દરેક પપ્પાએ આ શીખવું પડે. એકદમ શાંતિથી પૂછ્યું, હે બેટા રાહુલ, મને એક વાતનો જવાબ આપીશ? બોલો ને. બેટા ગાડીમાં બ્રેક શા માટે હોય છે? બ્રેક હું મોટી વાત છે હવે, આવા પ્રશ્ન પૂછો તો. બોલને પણ બ્રેક શા માટે હોય છે? એમાં શું પણ પપ્પા, ગાડીને સમયસર રોકવા માટે અને કોઈ અકસ્માત ન થાય એનાથી બચાવવા માટે બ્રેક હોય છે. ખરું ને પપ્પા? નહીં. શું નહીં? ના બેટા ના, તારી વાત પૂરેપૂરી સાચી નથી. રાહુલભાઈ તો ગૂંચવાઈ ગયો. જો બેટા,
રાહુલ, હકીકતમાં ગાડીમાં બ્રેક એટલા માટે હોય છે કે ગાડીને પૂરપાટ ઝડપે અને બિંદાસ દોડાવી શકાય, ભગાવી શકાય. આ સાંભળીને રાહુલભાઈ વિચારે ચડી ગયો, આ વળી કેવી વાત? હે પપ્પા, બ્રેકથી તો ગાડી ઊભી રહે, એમાં ઝડપથી ભગાવવાની વાત ક્યાં આવી? જો બેટા રાહુલ, તું એમ વિચાર કર, જો તને ખબર હોય કે આ ગાડીમાં બ્રેક જ નથી, તો શું તું એને ઝડપથી ચલાવવાની હિંમત કરીશ? માન કે તને બ્રેક વગરની ગાડી આપી, જેમાં બ્રેક જ નથી, પછી તું એને સ્પૂર ઝડપે દોડાવી શકે ખરો? ના પપ્પા. અરે ના રે ના, બ્રેક વગર તો જીવનું જોખમ પપ્પા. તો પછી હું ગાડીને ઝડપથી કેવી રીતે ભગાવું? પપ્પાએ હાસ્ય કર્યું અને દીકરાના ખભા પર હાથ મૂકીને કહ્યું, બસ આ જ વાત હું તને સમજાવવા માંગુ છું બેટા. જો ગાડીમાં બ્રેક ન હોય તો તારામાં ગાડીને ઝડપથી ચલાવવાનો આત્મવિશ્વાસ જ નહીં આવે. ખરું કે ખોટું? એ વાત સાચી. ખબર હોય કે મુજ સાથે કોઈ ઊભું છે જ્ઞાન. આપણા જીવનમાં આપણને એવી ખબર હોય કે મારી સાથે કોક ઊભું છે, કોઈ અપના તો હૈ. ખબર હોય કે મુજ સાથે કોઈ ઊભું છે જ્ઞાન, ત્યારે જ આત્મવિશ્વાસ દ્રઢ આવે છે નિદાન, દ્રઢ આવે છે નિદાન. કોઈક આપણી પાસે ઊભા હોય, આપણને હિંમત દેનારા હોય, આપણી ભૂલ સુધરાવે એવા હોય, કદાચ ભૂલ થાય તો આપણને એ ભૂલમાંથી બચાવે એવા હોય, ઉગારે એવા હોય, તો આપણને કાંઈક હિંમત આવે કે કાંઈ વાંધો નહીં, કાંઈક ભૂલ થશે તો બેઠા છે વડીલો, આપણને સંભાળી લેશે. આ છે બ્રેક. બેટા, તારા શિક્ષકો અને અમે તારા માતા પિતા પણ આ બ્રેક જેવા છીએ. મમ્મી વઢે પપ્પા રોકે, મમ્મી વઢે પપ્પા રોકે, ગુરુજી ટોકે જ્ઞાન. હો, આ વઢે રોકે ટોકે હેરાન થઈ ગયા આમાં તો. હે મમ્મી વઢે પપ્પા રોકે, ગુરુજી ટોકે જ્ઞાન. તેમાં છે બહુ ફાયદો, તેમાં છે બહુ ફાયદો, નથી જરાય નુકસાન, નથી જરાય નુકસાન. આ વાત આજની આ પેઢીને આપણે ગળે ઉતારવાની છે. હમ સબ ગાયેંગે, મમ્મી વઢે પપ્પા રોકે, ગુરુજી ટોકે જ્ઞાન. મમ્મી વઢે પપ્પા રોકે, ગુરુજી ટોકે જ્ઞાન. તેમાં છે બહુ ફાયદો, તેમાં છે બહુ ફાયદો, અલા તેમાં છે બહુ ફાયદો, અલા તેમાં છે બહુ ફાયદો, નથી જરાય નુકસાન ભક્તો, નથી જરાય નુકસાન. નથી જરાય નુકસાન ભક્તો, નથી જરાય નુકસાન. જ્યારે મમ્મી તને વઢે ને બેટા, અને હું તને રોકું છું ને કે તારા ટીચર તને ટોકે છે, ત્યારે અમે તારી પ્રગતિ રોકવા સારું આવું નથી કરતા હોતા. તને જે લાગે છે ને કે મારી પ્રગતિ રોકો છો, તમે રૂંધો છો. નહીં નહીં બેટા, અમે તો ઈચ્છીએ છીએ કે તું તારા સપનાઓ પાછળ પૂરી તાકાત અને ઝડપથી દોડી શકે. એમ કા, જ્ઞાન આપણા ઉજ્જવળ ભવિષ્યની ચિંતાય, જ્ઞાન આપણા ઉજ્જવળ ભવિષ્યની ચિંતાય છુપાયેલી હોય જ છે વડીલની ટોકમાં. વડીલોની ટોકરોકમાં આપણા ઉજળા ભવિષ્યની ચિંતા હોય છે સાહેબ. એમાંથી રોકટોક ઊભી થાય છે. આપણું ભલું કરવાની ભાવનામાંથી રોકટોક હોય છે. આપણું બુરું કરવા કે આપણી સ્પીડ રોકવા કે આપણી પ્રગતિ રૂંધવા માટે રોકટોક આપણા વડીલો નહીં કરતા. હે દીકરા, અમારી આ રોકટોક રૂપી બ્રેક તને એ આત્મવિશ્વાસ આપે છે કે તું એકલો નથી. જિંદગીની રેસમાં ઝડપથી આગળ વધવામાં જો ભૂલો પડે તો અમે તને બચાવવા ઊભા છીએ.
આવો તને આત્મવિશ્વાસ જાગે, એ અમારી બ્રેકનું કામ છે. આથી તું ભૂલો ઓછામાં ઓછી કરે અને ક્યાંય ભટકી ન જાય. મોટાની રોકટોક તો નબળા નહીં પણ સદાય મજબૂત જ બનાવે છે. જ્ઞાન ન મુજાવું કાંઈ, ન મુજાવું કાંઈ. મોટાની રોકટોક આપણને નબળા બનાવતી નથી, ઉલટાના મજબૂત બનાવે છે. માટે ચિંતા શું કામ કરવી કોઈ રોક્યા ટોક્યા તો. રાહુલને હવે પપ્પાની બધી વાત સમજાઈ ગઈ. મમ્મી અને ટીચર માટેનો તેનો ગુસ્સો બધો ગાયબ થઈ ગયો અને એના ચહેરા પર એક સંતોષનું સ્મિત પથરાઈ ગયું કે ના ના, મારા ભલા માટે રોકે ટોકે છે. અને પછી તરત જ ઊભો થઈને મમ્મીને ભેટી પડવા દોડી ગયો. હવે છેલ્લો સાર નસીબદારને જ મળે છે ચિંતા કરનાર જ્ઞાન. નસીબદારને જ મળે છે ચિંતા કરનાર જ્ઞાન. બાકી દુનિયા જોવે છે, બાકી દુનિયા જોવે છે માત્ર તમાશો નિદાન, માત્ર તમાશો નિદાન. માત્ર તમાશો બીજા તો તમાશો જોવે, માત્ર કોઈ આપણી ચિંતા ન કરે. એ જ રોકે ટોકે છે જેને આપણી જ્ઞાન. એ જ રોકે ટોકે છે જેને આપણી જ્ઞાન. ચિંતા થતી હોય છે કે ચિંતા થતી હોય છે કે આ થશે બહુ હેરાન, આ થશે બહુ હેરાન, આ થશે બહુ હેરાન. સહજાનંદ સ્વામી મહારાજની જય.